હલો ફ્રેન્ડ્સ, ફિલાબ્રભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે અત્યારે માર્કેટમાં બોડી વોશ સ્ક્રબ મતલબ કોફી બોડી વોશ સ્ક્રબનો ને એનો બહુ જમાનો છે। આજે હું તમારી સાથે ઘરમાં એ તમે કેવી રીતના બનાવી શકો છો તમારી જ ઘરની વસ્તુઓથી એ હું તમારી સાથે શેર કરવાની છું। તો એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને તમારે મોંઘા 200 300 કે 500 રૂપિયા નાખવાની જરૂર નથી। તમે ઘરમાં પણ આને બનાવી શકો છો। એમાં કેટલી વસ્તુઓ જોશે હું તમને જણાવું છું। કોફી સ્ક્રબ બોડી વોશ બનાવવા માટે અહીંયા આપણે આમ તો બ્રાઉન શુગર જોઈએ, પણ આપણે પાસે જે હોય અવેલેબલ એ તમે વાપરી શકો છો, પણ બને ત્યાં સુધી બ્રાઉન શુગર લેવાની। મારી પાસે નથી એટલે હું વ્હાઇટ શુગર લઈ લઈ છું। તમે જેટલું મતલબ બનાવવું હોય એ પ્રમાણે શુગર તમને ખબર જ છે કે સ્ક્રબિંગનું કામ એક્સફોલિએટ કરે તમારી સ્કિનને અને ખૂબ જ સરસ તમારી સ્કિનને ટેક્સચર આપશે, સ્મૂથ કરશે। બ્રાઉન શુગર હશે, મેક્સિમમ વસ્તુઓમાં બ્રાઉન શુગર યુઝ થાય છે। હું તમારી સાથે એક વખત બ્રાઉન શુગરને મગાવી લઈશ ને ત્યારે હું તમારી સાથે પેલું બી શેર કરવાની છું, શું કહેવાય મેક કેફેનવાળું આવે છે ને કોફી સ્ક્રબ, એને કેવી રીતના તમે ઘરે બનાવી શકો એ પણ હું તમારી સાથે શેર કરવાની છું। અહીંયા આપણે 5 થી 6 ઉપર જેવી ચમચી ખાંડ લીધી છે, મતલબ કે શુગર લીધી છે। એટલી જ કોફી લઈએ છીએ આપણે। બને ત્યાં સુધી કોફી બીન્સ આવે ને એ લેવાનું વધારે પ્રિફર કરજો, જેનાથી તમારી સ્કિનમાં ને એમાં સરસ ઇફેક્ટ આવે। કેમ કે આ છે ને તરત જ તમારી સ્કિનમાં પેલું થઈ જશે, મેલ્ટ થઈને પેનિટ્રેટ થઈ જશે અંદર। પછી આ જે છે એ આપણે સિનેમન પાવડર એટલે કે તજનો પાવડર લઈએ છીએ। એ રિલેક્સ કરશે તમારી બોડીને અને ઇન્ફેક્શન બધું દૂર કરશે। એટલે આપણે અહીંયા અડધી ચમચી કે 1 ચમચી જેવું સિનેમન પાવડર લઈ લઈએ છીએ। બોડીને રિલેક્સ કરવા માટે આપણે અત્યારના બધી ટ્રેન્ડ છે બાથ સોલ્ટનો ને બાથ બોમ્બનો, તો એમાં સોલ્ટ્સ વપરાતા હોય છે, હિમાલયન સોલ્ટ, પછી સી સોલ્ટ મતલબ ડેડ સ્કિનને તમારી દૂર કરે। આ હિમાલયન સોલ્ટ છે, પિંક સોલ્ટ કહેવાય ને આપણે જે, એ છે, એ મેં લીધું છે 1 ચમચી। એના કારણે શું થશે કે તમારી સ્કિનમાંથી ડેડ લેયર્સ હટી જશે અને સ્કિનમાં રિલેક્સેશન મળશે, એટલે એ લીધું છે। તમે તમારી રીતના વેરિએશન કરી શકો છો, મેં આવી રીતના કર્યું છે। પછી તમારી પાસે માનો કે કોકોનટ ઓઇલ હોય તો એ જ નાખજો। મારી પાસે કોકોનટ ઓઇલ હું બહુ યુઝ નથી કરતી એટલે નથી હોતું, એટલે હું અહીંયા ગ્રેપસીડ ઓઇલ છે મારી પાસે, તમને ખબર જ હોય છે કે મારી સ્કિનમાં સૂટ થતું હોય છે, એ છે, હોહોબા ઓઇલ છે, એ તમે નાખી શકો છો। એટલે એ મેં લીધું છે અહીંયા। પછી અહીંયા મેં છે ને 2 ચમચી જેવું મધ નાખ્યું હતું, એ મેં રેકોર્ડિંગ કરવાનું રહી ગયું છે, નખાઈ ગયું છે ઓલરેડી, અને ત્યારે હજી મેં કર્યું નહોતું। મધ તમારી સ્કિનને સોફ્ટ કરશે અને બહુ સરસ સ્મૂથ કરીને ઇફેક્ટ સારી આપશે। 2 ચમચી જેવું તમારે મધ લેવાનું છે, કેમ કે તમારી સ્કિનને એક્સફોલિએટ કરશે અને સ્કિનને સ્મૂથ બનાવે છે। પછી આની અંદર તમે જે બોડી વોશ વાપરતા હોય એ, અથવા બોડી વોશ નથી વાપરતા તો તમારે શું કરવાનું છે કે તમારી પાસે બેબી બાથ હોય, આવી રીતનું નાના છોકરાઓનું કંઈ પણ હોય તો બી તમે એ યુઝ કરી શકો છો। પછી તમે ફેસ વોશ તમારું જે હોય એનો યુઝ કરી શકો છો અંદર। બને ત્યાં સુધી બોડી વોશનો જ યુઝ કરવાનો, જે બી બ્રાન્ડનું વાપરતા ના હોય તો કોઈ વાંધો નથી, તમે આની અંદર એમનેમ જ આને મિક્સ કરીને રાખી શકો છો તમારા બાથરૂમમાં, અને જ્યારે ત્યારે તમે નાહો, સાબુ લગાડો ત્યારે આને પણ તમારે સ્ક્રબિંગ કરી લેવાનું। તો એવી રીતના બી કરી શકો છો। અહીંયા આપણે આ બોડી વોશ બનાવીએ છીએ એટલે એ રીતનું હું તમને બતાવું છું। અહીંયા આપણે બોડી વોશ 4 થી 5 ચમચી જેવું લઈ લઈએ છીએ, જેનાથી એ યુઝ કરી શકો તમે, અને પછી આપણે એને મિક્સ કરી લઈએ છીએ। આ એટલું સરસ, તમારે કોઈ બહાર તામઝામ કરીને મોંઘા બોડી વોશ લેવાની જરૂર નથી। તમે ઘરમાં આવી રીતના ઘણી બધી વસ્તુઓ ક્રિએટ કરી શકો છો,
બિઝનેસ માટે કોઈ વસ્તુ કરવી હોય તો મેં તમને કીધું એમ બ્રાઉન શુગર જોશે, પછી તમારે જે કોફી હોય એ બીન્સમાંથી તમારે કરેલું હોવું જોશે. ઇન્સ્ટન્ટ કોફી નહીં ચાલે, નતર એ છે ને તરત જ પેલી થઈ જશે, ઓગળી જશે અંદર અને મિક્સ થઈને પેલું થઈ જશે. તમે જોઈ શકો છો આપણું આવું બનીને, હું હજી થોડું નાખું છું અંદર. બહુ જ સરસ બને છે. તમે એક વખત વાપરીને જોજો આ બધી વસ્તુઓ. તમે ઘરમાં જ આ બધી વસ્તુઓ બનાવી શકો છો. ઇઝીલી અવેલેબલ જ હોય છે. ઘણી વખત છે ને આપણને ખબર નથી હોતી કે કેવી રીતના મિક્સ એન્ડ મેચ કરવાનું. તો આમાં કોઈ બીજું ફ્રેગ્રન્સ બી નાખવાની જરૂર નથી. આમાં તમે કોકો પાવડર બી નાખી શકો છો. અનસ્વીટન આવે છે ને એ શુગર વગરનો. તમે જોઈ શકો છો એનું ટેક્સચર. બરાબર. હવે આને તમે જ્યારે નાહવા જાઓ ત્યારે માઇલ્ડ હાથોથી તમારા પેલા પર ઘસો તો બહુ જ સરસ ઇફેક્ટ આવશે. બતાવી દઉં તમને હું. સ્કિન એકદમ તમારી ક્લીન એન્ડ ક્લિયર થઈ જશે. બહુ જ સરસ ઇફેક્ટ આવશે આનાથી. પાણી લગાડીને મેં અહીંયા કરીને બતાવું છું જો તમને. એટલે કોફીને કારણે તમારી સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર થઈ જશે. તમે જોઈ શકો છો ક્લીન અને ક્લિયર થઈ ગઈ છે. અને સોફ્ટનેસ પણ આવશે કેમ કે તમે અંદર ઓઇલ નાખ્યું છે. તમે ગ્લિસરીન નાખી શકો છો, કોકોનટ ઓઇલ નાખી શકો છો, તમે હોહોબા ઓઇલ નાખી શકો છો, ઓલિવ ઓઇલ નાખી શકો છો. કોઈ પણ વસ્તુ તમે આની અંદર મિક્સ કરી શકો છો તમારી સ્કિનને જે અનુરૂપ હોય એ પ્રમાણે. અને તમે ટેક્સચર જુઓ એનું એકદમ થીક છે. એટલે શિયાળામાં એટલા માટે કે તમે ચોમાસામાં કરશો ને તમારે પાણી છૂટશે. બરાબર. શિયાળામાં આ વસ્તુ બગડવાનો કોઈ ચાન્સીસ નથી રહેતો. એટલે તમે વિન્ટરમાં ને એમાં બનાવીને રાખો ને તો ચાલે, એવી રીતનું છે. એટલે એમાં જ મેક્સિમમ આપણી ડેડ સ્કિન ને બધું હોય શિયાળામાં જ. તો એમાં જ તમે આવું બધું બનાવીને રાખી શકો છો. હું આગળ ઉપર તમારી સાથે જેમ મેં પેલું ટેન માટેનું સ્ક્રબમાં તમારી સાથે શેર કર્યું હતું ને, પોલિશિંગ, સ્કિન પોલિશિંગ, એવી રીતના આપણે પેલામાંથી બી હું તમને બતાવતા શીખવીશ આગળ ઉપર કે અખરોટના જે છિલકા હોય છે ને, એના અખરોટના જે છાલ, એટલે એના જે પેલા હોય એને કેવી એપ્રિકોટનું જે આવે છે ને, એ એપ્રિકોટ એટલે કે એનાથી નથી બન્યું હોતું એમ. એ અખરોટના છિલકામાંથી હોય એનું સ્ક્રબ હોય છે. એનું બી કેવી રીતના બનાવવાનું એ હું તમારી સાથે શેર કરીશ. તો તમે આવી રીતના ઘરમાં આવું મિક્સ એન્ડ મેચ કરીને પણ બનાવી શકો છો તમારું પોતાનું સ્ક્રબ બોડી વોશ માટે. અને બહુ જ સરસ ઇફેક્ટ આવશે. મારા કહેવાથી તમે આવી બધી વસ્તુઓ ઘરે બનાવો અને સરસ જ ઇફેક્ટ આવે છે. સ્કિન તમારી બહુ જ સરસ થઈ જશે, સ્મૂથ અને એકદમ સોફ્ટ થઈ જશે. રોજ નથી કરવું તો તમારે મતલબ ઓલ્ટરનેટ ડેઝ એકાંતરે કરો તમે. અને આપણે જેટલી વસ્તુ નાખી છે બધી આપણે ખાઈ પી શકીએ છીએ એવી જ નાખી છે, રાઈટ. એટલે એવું કશું છે નહીં, ખાલી બોડી વોશ એડ કર્યું છે. અને એ જેની પાસે ના હોય તો આનો સ્ક્રબ તરીકે પણ યુઝ કરી શકો છો તમે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.